जय जवान जय किसान। तो आज 22 तारीख है ना, छठो महीनो है। तो आज आप हारे में पण मगफળી वाहन शुरुआत करवानी है। एक खेतर में करी नो छे ने एक खेतर में हवे करवानी है। चलो तो आप पलाड़ेली पड़ी बताड़शो। जो पलाड़ी मूकी दीधी है कारण के 8 कलाक पहला पलाड़ी मूकवी पड़े। बे अढ़ी कट्टा हशे नहीं? अढ़ी कट्टा अढ़ी बे आखरे करतो। जो एक खेतरनी वहीनो छे तार तो मैं हाजर नतो, पण एक खेतर आज वावानुं है। कम्प्लीट 8 कलाक थई रहे એટલે ભરી અને હોજે વાવાની લગભગ નહીં વાવા હોદ ના હોય 2 વાગે જાય છે। તો આપણે એ પણ બતાવશું તો વિડીયોમાં બન્યા રહેજો। કોઈ મગફળી આપણે લગભગ પેણે બેટવાળી વાવા કે ઓલી હાદી વાવા કે ઓલી હાદી વાવો હેડો અમારે હવે હાદી નહીં વાવતો આપણે જોવો છે વાવે હાદી તો વિડીયોમાં બન્યા રહેજો। આગળ આજે હાદી મગફળી પેણીથી પહેરવા આવી રહ્યા જો ખેતર પેલું રહ્યું હજુ ખેડાઈ બાકી છે પછી તમને બતાવશું આગળ। જો તો ફાઇનલી મગફળી વાવવાની એટલે ખેડવાનું ચાલુ થઈ ગયું છે। મગફળી આપણે પહેરવાની છે કે ખેડવાનું ચાલુ થઈ ગયું। ખેડવાનું ચાલુ આપણું ખેતર છે। તો ફાઇનલી જો હવે આપણે મગફળી વાવવાની બધી તૈયારી થઈ જઈએ અને હવે બહાર બધા ભરવાની પણ શરૂઆત કરવાનો છે। ખેડવાનું તો તમે બતાવી દીધું હોય અને હવે આગળ અમારે દિયર બતાવશે કારણ કે અમારે સસુરજી હોય તો એટલે તો તમે બતાવતા હો મગફળી ભરે અને વાવે ઘણું ખરું તમારે જ બતાવવાનું હોય। લો મમ્મીની ભરવા જવાય ને બતાવજો ગ્રો પ્લસ ખાતર બહાર કાઢી નાખશું એ તો 3 કટ્ટા હે 3 કટ્ટા પેલા ભરવાવાળો થઈ ગયો ભરવાળા 2 જણા આરે ફાઇનલી જો તીર્થાબુન અમારે ભરવા બેસી જાય સેમ અમારી કોપી લાગે છે ને કોપી હે તો ખબર પડે ભાઈ આ તો આપણે મગફળી આપીએ તો હારી થાય ને હોય જ કે તો દિવાળી ભાઈ ફટાકડા લાવવાના અમારે હોય ને ને તમારી પહેલી દિવાળી હેલા તો આપણે શું સાચે રેમ બનાવ હા પહેલી છે ને પેલા તો દિવાળી મજા આવશે ચમ દિવાળી કોઈ હોળી રમવાની છે તમારે ના તમે ફટાકડા ફોડવાની આપણે કોઈ ફોડતો નહીં કોણ હોય જ કે તો બીક ના આવે અમે હાથમાં ફોડો તમે ફોડો હોય હું તો હાથમાં ફોડું જોવો ને આ વખતે ટૂટી પડી જાય બંધ કરો લો લો હું એટલી કર ઘરનું કામ કરું તમે કઈ નાખો એટલે ઘરે તૈયાર કરી નાખે એટલે ખેતરમાં બધું પોકાડ જાય કે દેખો પિલર સીડી મગફળી ભરવાનું ચાલુ છે। જો પેણને આવી જઈએ મગફળી પહેરવાની
જો તો ખાતર નાખ્યું ખાલી વળી કે આટલું મોટું લવરાતું છે જો પહેરવાની શરૂઆત થઈ ગઈ છે પહેરવાની શરૂઆત થઈ ગઈ જો यहाँ देखो जो मगफली नो पार्सल करें તો ફાઇનલી જો વાવેતરની શરૂઆત કરવાનો છીએ પાયામાં તો ગ્રાઉન્ડ પ્લસ ખાતર લાવ્યું હોય અને તે આપણી મગફળી છે કાકા આપણે વાવવા આવી જાય જો વાવવા તો આવી જાય જોવા જ એટલે બધા આવ્યા જોવા ખૂબ ના આવે તો કાચી બધા જોવા આવ્યો ને તમે જોવા આયા તમે ટ્રેક્ટર પર ચડવાનું નહીં ઉઠતું ના ચમ અમે તો અમારે પિયર હોય તો ફટાફટ ચડી જા જો મગફળી આજ હા એમ કે તને ના આવડે હું કે જાણો હોઉં કે હવે અમારે તો અમને કોઈ કહેતું જ નહીં કે સાડી જો અમે કીધું ના સાડી જો હા સાડી જો તમે શરમ આવે પૈસાની શરમ આવે તો બધી જો લગભગ આજે ચોમાસું મગફળીનું વાવેતર પૂરું થાય પેલી ભાગમાં બાજુમાં એક ખેતર વાયેલું હોય બીજે આપણે ફૂલ વાયા હોય બાજુ ગામનું શાકભાજી બીજું વાયેલી હોય એટલું ઓવરાઈ રહ્યું ને આટલું બાકી હજી જો કાકો ચેક કરે કે કેટલી ઊંડી જાય છે લગભગ 2 વગર જેવી ઊંડી જતી છે ઘર હારો હા બધું ચેક કરે હાલથી કાકો છે ને આ ધોપલા જવા શું હસ આવા જીરા ચાર ના એ આપણા ખેતરમાં જ બધા આયા રહે ને આપણા સુધી ખૂબ આવ્યા પેલો તો આપણે છે ને અડધી હા આપણે આડા પડી એ ખેતર એક છે ને એ અડધો અડાઈ જોડાઈ જાય તો લગભગ ચલો 2.5 કટ તો લાયા હતા બે જેવો પહેરે રહેવા આવ્યા હજુ એક પડ્યું છે એક ખાતરનું પડ્યું કોઈ વધવું ના જોવે તમે ત્યાં જવા જો અમે હવે વરે રહેવા આવી ને અમે તમારે ઘેરો ને આમ વધુ હોય ને તો ડબલ ને ડબલ જવા જરૂર ડબલ જો હોય છે ને સાદી પેણીથી વાવે બેટવાળી વાવે ને તો નેદવાની મજા આવે ટ્રેક્ટરથી ખર પડી જાય આ બધું હાથથી ખરાબ પડશે આપણે નેદવું પડશે ને ચલો આ સાલ તો વાવ્યો આવતી સાલ આપણે બેગથી વાવશે ઉનાળુ મગફળી ખાલી આ ચોમાસું જો મગફળી કરવાની છે પછી તો 11મા મહિનામાં આપણે ફૂલ વાવવાનું હોય એટલી વાર તો ફુવારાની સુવિધા થઈ જાય આમાં ફુવારા કરવાના ને આપણે જ કરે પછી તમારું શાંતિ પાવડે છે એને પાવને નહીં આવી કે નહીં આવી જો નરદા ચાલે નહીં ચાલ આવે કેમ આટલી શરમ આવે અમન ચમ ના લે કોઈ કેવું હોય શરમ આવે હા
એ આમ તાકજો. કરતો તો નાટક કરે ખેતરમાં અહીં શરમાય. શરમ આવે ને કોઈ? ચાલતા ચાલતા આ લઈશું લીધા રકા બી જોતા એ રીતે આમાં ચા ના બંધાણી રમતી તને ચા જેટલો ભાવે તું ચા પીએ રમતી ચા પીએ શું બોલે તો જો મગફળી ઘણી ખરી વવરે રેવાઈ છે વિના કાચી મગફળી જોવા આવ્યા એટલી શરમ આવે છે ને માન મર્યાદા પેલા ને કોઈ લાજ ના કાઢવું પડે આપણે કોઈ તો પછી ટ્રેક્ટર પર બેસીને કોઈ વિડીયો ના બનાવો. વિડીયો બનાવવાનો તો બનાવતો નહીં ના આ ટંજા ઉડ્યા